ક્યારેક વિચારું છું જીવનમાં સૌથી મોટું દુઃખ ક્યાં હશે? કોઈ પોતાના માણસને ગુમાવી દેવાનું કે જીવતા હોવા છતાં પોતાના માણસોને જ આપણે છોડીને ચાલ્યા જવાનું. એક સમય હતો આપણે સાથે હસતા હતા, સાથે જમતા હતા, એકબીજાની નાની મોટી વાત શેર કરતા હતા. હું ખુશ હોઉં તો એ પણ ખુશ, હું દુઃખી થઉં તો એના આંખમાં પણ આંસુ આવી જાય. એ જ માણસ આજે સામે આવે તો આંખ પણ નથી મળતો. કેમ? શું એટલો બદલાઈ ગયો છે કે હું જ એની નજરમાં અજાણ્યો બની ગયો છું? દુનિયા કહે છે સમય બધું બદલી નાખે છે, પણ હું કહું છું સમય માત્ર એનું સાચું સ્વરૂપ બતાવી દે છે. પહેલાં લાગતું હતું પ્રેમ, મમતા, સંબંધ આ બધું જીવનભર ટકી રહે છે. આજે સમજાયું છે સંબંધો ટકાવે છે મન, અને મન બદલાય તો સંબંધ પણ બદલાઈ જાય છે. આજે એ જ માણસ જેના માટે મેં મારી ખુશીઓ ત્યાગી, એને જરૂર હોય ત્યારે હું દોડી ગયો, આજે એ મારા માટે સમય કાઢવા તૈયાર નથી. મેસેજ કરું તો સીન પર રહી જાય, કોલ કરું તો બાદમાં વાત કરું છું, અને એ બાદમાં ક્યારેય આવતું જ નથી. હું ગુસ્સે નથી, કારણ કે ગુસ્સો કરવો એ માટે છે જે હજુ આપણા છે. હું ફક્ત ખાલી થઈ ગયો છું, જાણે અંદર બધું સુવાળું થઈ ગયું છે. અને હા, શીખી ગયો છું કે કોઈ પણ માણસ આપણો નથી, એ ફક્ત એ સમયનો સાથી છે. બસ અંતમાં બસ એટલું જ કહું, જ્યારે તમારા પોતાના માણસો તમારી સાથે હોય ત્યારે તેમને સમય આપો, પ્રેમ આપો, કારણ કે એક દિવસ આવી જશે જ્યારે એ લોકો તમારી દુનિયામાં તો હશે પણ તમારા જીવનમાં નહીં. જો તમે કોઈને દિલથી પ્રેમ કરો છો તો એને આજે જ કહી દો, કદાચ કાલે મોડું થઈ જશે. રાધે રાધે.